હેલો નમસ્કાર 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 વેલકમ 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 દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. તો મારા ધોરણ 11ના 11 કોમર્સ અને સાથે સાથે ભાઈ આપણે તો આર્ટ્સ વાળાય લાગુ પડે. ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સની જે બોર્ડની નહીં પણ વાર્ષિક પરીક્ષા જે આપવાના છીએ એપ્રિલ મહિનાની અંદર, એના માટે મોસ્ટ આઈએમપી એવા 20 ક્વેશ્ચન્સ એટલે કે 20 સવાલો છે એ તમારી સામે આજે મૂકવાના છે કે કયા કયા ઇંગ્લિશની અંદર એવા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આવતી એપ્રિલની અંદર આવનારી વાર્ષિક પરીક્ષા છે એની અંદર ઇંગ્લિશની અંદર પૂછાશે. ભાઈ ધોરણ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ એસએલ એટલે કે સેકન્ડ લેંગ્વેજની આપણે વાત કરીએ છીએ. તો એની અંદરના કયા કયા એવા મોસ્ટ 20 ક્વેશ્ચન્સ છે એ તમારી સામે મૂકવાના છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બીજું કે આપણા વન શોટ છે શરૂ થઈ ગયા છે ઓલરેડી. આપણે ચેપ્ટર પ્રમાણે એક દિવસ બધા જ સબ્જેક્ટના વન શોટ, એકાઉન્ટ હોય, સ્ટેટ હોય, ઇંગ્લિશ, બીએ અને બીએ ઇકોનોમિક્સ, આ 5 સબ્જેક્ટના વન શોટ છે શરૂ થઈ ગયા છે. રેગ્યુલર જ્યાં સુધી તમારે એક્ઝામ ચાલુ રહેશે ત્યાં સુધી તમારે આ વન શોટ છે શરૂ રહેવાના છે. બરાબર, આજે પણ તમને જોવા મળશે. અત્યારે આપણે ટોપ 20 મોસ્ટ આઈએમપી એવા કહી શકાય, બરાબર, એવા આપણે ક્વેશ્ચન એક્ઝામની અંદર પૂછાશે એ તમારી સામે મૂકવાના છે. સૌથી પહેલાં આપણે એ જ કરવાનું છે. અને ભાઈ એ જ કરવાનું છે, મોસ્ટ આઈએમપી છે, કારણ કે એ કોણ કહે છે, હું કહું છું એ દાદા કા વાદા છે. તો સૌથી પહેલા તમને સાહેબ નિબંધ આપવાની એટલે બીજી વાત છોડો. શોર્ટ નોટ તો તમારે આવતી નથી, નહીં તો હા ને નો ખબર હોય કહી દો. શોર્ટ નોટ ભાઈ 11th સ્ટાન્ડર્ડની અંદર તમારે આવતી નથી. પેપર સ્ટાઇલમાં કોઈ જગ્યાએ શોર્ટ નોટ છે નહીં, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સૌથી પહેલાં તમને રાઇટિંગ સેક્શનની અંદર સૌથી અઘરો અને શું મોઢે કરવું, કયો ટોપિક મોઢે કરવો, તો એ મોસ્ટ આઈએમપી એસે એટલે કે જેને આપણે તમે નિબંધ કહો, એસે કહો કે કેસે કહો. કયા કયા નિબંધ છે તમારે આ વખતે બોર્ડની એક્ઝામની અંદર પૂછાવાની શક્યતા, સોરી ખોટો શબ્દ બોલ્યો છે, પૂછાવાની શક્યતા નહીં, બોર્ડની નહીં પણ વાર્ષિક પરીક્ષામાં. હવે બોર્ડની પરીક્ષાની તૈયારી કરાવીને બોર્ડ સિવાય કાંઈ બોલાતું નથી. પણ હવે બોર્ડ આમેય તમે આવતા વર્ષે બોર્ડમાં જવાના છો. વાર્ષિક પરીક્ષામાં પૂછાશે એવું કહેવાય, આ વખતે પૂછાવાની શક્યતા છે એવું બોલતો નથી. પૂછાશે એવા 4 મેં ટોપિક લખ્યા છે જે બધી જગ્યાએ એક્ઝામની અંદર પૂછાશે. આમાં ખાસ કરીને હજી હું કહી દઉં કે 11મું ધોરણ છે ને એટલે ભાઈ સ્કૂલ લેવલે એક્ઝામ હોય. અને હું એક જ એક્ઝામ્પલ આપું છું ભાઈ, ઘરના ભુવાન ઘરના દાખલા હોય. શિક્ષકે સમજાવ્યું હોય, ભણાવ્યું હોય એટલું એ પેપર એની રીતે કાઢે, કેમ કે એક્ઝામ એ સ્કૂલમાં લેવાની, જેને ભણાવેલું એને પેપર કાઢવાનું હોય. એટલે ઘરના ભુવાન ઘરના દાખલા હોય એટલે એ પ્રમાણે કાઢી શકે. પણ આપણે એક્ઝામની અંદર જો એસે કરવા હોય તો કયા, તો આ 4 એસે આપણે કરવાના છે. એક છે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, અને એને નામ બદલીને પૂછે તો શું પૂછે, ઈચ વન ટ્રી વન. આની સિવાય ગમે એ પૂછે, ઝાડવા વિશે પૂછે ને ભાઈ, ટ્રી વિશે ગમે એ પૂછી શકે, તમને નામ ગમે એ આપે. આપણે જે તૈયારી કરી હોય એક જ આપણે ઠોકવાનું છે. તો શું કામ આ કહું છું, કારણ કે આપણે જે યુનિટ નંબર 3 આવે છે, બરાબર, ફિમેલ ફોર ફોરેસ્ટ્રી, એના આધારે આ ટોપિક છે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બીજી વાત કરીએ શું, તો કીધું છે માય એમ્બિશન ઇન લાઈફ, બરાબર. આ એમ્બિશન એટલે આપણી ભાષામાં હું બનવા માંગુ, મહત્વાકાંક્ષા આપણી, એ લખવાની છે. આ ચેપ્ટરની બહારની રહીને હું તમને આપું છું કે આ એક પૂછાવા છે. ત્રીજો ચેપ્ટરમાં રહીને કહીએ તો યુનિટ નંબર 8 ની અંદર આપણે બધા કરિયર કાઉન્સેલિંગ વિશે ક્યાંક ને ક્યાંક ભણ્યા છીએ. એમાંનો એક એસે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે છે ઇફેક્ટિવ ઇન્ટરવ્યૂ સ્કિલ, કે કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યૂઝ આપવા માટે જાઓ છો તો તમારામાં કેવા કેવા પ્રકારની સ્કિલ્સ જોઈએ, એ 3 નંબર. 4th નંબર ઉપર વાત કરીએ ઓટોફેબ ટેકનોલોજી, બરાબર, ઓટોફેબ ટેકનોલોજી, એના વિશે તમને અહીંયા પૂછી શકે. તો આ 4 મોસ્ટ આઈએમપી એવા એસે છે. સૌથી પહેલા આપણે કરશું, એની સિવાયના બીજા પછી આપણે કરશું, પણ ટ્રાય કરી કે સૌથી પહેલા આપણે આ 4 ટોપિક છે એને આપણે પહેલા ધ્યાનમાં લેશું, પછી આગળ વાત કરીએ. તો પછીના ક્વેશ્ચનમાં આપણે આવશે યુથ પેપરની જનરેશન. ભાઈ જો એટલા ફીચર્સ છે તમને સામે દેખાય છે કે ભાઈ દરેક વિષયના પાઠ્યપુસ્તકની પીડીએફ તમને એની અંદર જોવા મળશે, બરાબર. દરેક વિષયના જે વિડીયોઝ આવે છે એ વિડીયોઝ અને એનું સોલ્યુશન આમાં જોવા મળશે. તમારે એક્ઝામની પ્રેક્ટિસ કરવી હોય તો
તો પ્રેક્ટિસ પેપર પણ તમને પ્રકરણ પ્રમાણે જોવા મળશે. કોઈ પણ આઈએમપી મટીરિયલ જોતું હોય તો એ તમને મળશે. તમારું મૂલ્યાંકન કરવા માટે તમારે એમસીક્યુની ટેસ્ટ આપવી હોય તો એ પણ તમે આપી શકો. કોઈ પણ સબ્જેક્ટ હોય, બીએના મોટા સવાલ હોય, બરોબર, એમસીક્યુ હોય, ઇકોના, ઇંગ્લિશની અંદર શોર્ટ નોટ તમારે જોતી હોય, એસે જોતા હોય, ગ્રામરના ટોપિક જોતા હોય, એક્ઝામ્પલ જોતા હોય, બધું ભાઈ તમને મળે. ભાઈ આ ગ્રંથ છે, બરાબર. એટલે રીડિંગ મટીરિયલ પણ તમને મળશે. બોર્ડના પેપરો જે તમારે આવતા વર્ષે કામમાં આવશે એ પણ તમને મળી જશે, બરાબર. એમ કે ભાઈ એક જ વન સ્ટોપ એક્ઝામ તૈયારી કરવા માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે યુથ પેપર જનરેશન. અને ભાઈ કોઈ ખર્ચો કરવાની જરૂર નથી, ફ્રી ઓફ કોસ્ટ છે. ઓલરેડી 10 લાખ વ્યક્તિઓ છે આ એપ્લિકેશન છે યુઝ કરી રહ્યા છે, લાભ લઈ રહ્યા છે. તમે પણ એનો લાભ લઈ શકો છો. નેક્સ્ટ વાત કરીએ આપણે, જેની વાત કરતા હતા એમપી, તો ભાઈ પછી મેં લીધા છે ઈમેલ. ઈમેલના હાથમાં રિપોર્ટ પૂછાય છે. રિપોર્ટ આપણે લખવાનો નથી પણ તોય આપ્યું છે, આપણે ઈમેલ જોવાના છે. તો ઈમેલમાં કોઈ પણ વસ્તુનો ઓર્ડર કરેલો હશે અથવા તો ઓર્ડર કરવા માટે ઓર્ડર આપતો હોય એવો ઈમેલ તમને પૂછાશે. અથવા એવું બની શકે કે ઓર્ડર આપ્યું છે અને વસ્તુ ખરાબ આવી છે તો તમે એને રિપ્લેસ કરશો, અથવા તો તમે એની કમ્પ્લેન કરશો કે ભાઈ તમે ફલાણી વસ્તુ કોમ્પ્યુટર મંગાવ્યું હોય, કંઈક ઇલેક્ટ્રોનિક વસ્તુ મંગાવી, કંઈક બુક મંગાવી હોય, કાંઈ પણ વસ્તુ મંગાવી, એની અંદર કાંઈક ડિફેક્ટિવ પીસ આવી ગયો છે તો તમે એને કમ્પ્લેન કરીને પાછી રિપ્લેસ કરવા માટે ભાઈ આ નવી જૂની રાખો, મોકલું છું, નવી પાછી તમે મોકલો. એક એવો હોઈ શકે. અને થર્ડ નંબર ઉપર ભાઈ ટિકિટ બુકિંગનો હોઈ શકે. પછી બસ ટિકિટ બુકિંગ હોય, રેલવેનું ટિકિટ બુકિંગ હોય, ફ્લાઇટનું ટિકિટ બુકિંગ હોય, બરાબર. કોઈ જગ્યાએ કોઈ એવો પ્રોગ્રામ હોય એ જગ્યાને હાજરી આપવા માટેનું ટિકિટ બુકિંગ કરાવવાનું હોય તો એના રિલેટેડ કોઈ પણ બુકિંગ હોય તો બુકિંગનો મેલ છે તમને આવી શકે, બરાબર. તો આ વાત થઈ આપણે ઈમેલની. રાઇટિંગ સેક્શનના પ્રશ્નો મોસ્ટ ઓફ તમને આપું છું. તો એપ્લિકેશન, સર એપ્લિકેશન કઈ કઈ પૂછાય ફટાફટ? ભાઈ એકાઉન્ટન્ટની પૂછાય, અથવા તો કોમર્સના કોઈ પણ ટીચર, બરાબર, ઇકોનોમિક્સના ટીચર કે તમને ઇંગ્લિશ ટીચર કે એકાઉન્ટ સ્ટેટનું કહે તો તમારે બીકોમ, એમકોમ અને બીએડ કરાવી દેવાનું છે. બાકી કોઈ પણ હોય ને એની અંદર બીએ, એમએ અને બીએડ. એકાઉન્ટ સ્ટેટ, બરાબર, એના માટે તમારે બીકોમ, એમકોમ કરાવવાનું અને પછી બીએડ કરાવવાનું. એની સિવાય કોઈ પણ સબ્જેક્ટ હોય તો તમે એની અંદર બીએ, એમએ અને બીએડ છે એ ડિગ્રી તમે દર્શાવી શકશો. બીકોમ અને એમકોમ, બીકોમ 3 વર્ષનું, એમકોમ 2 વર્ષનું, બીએ 3 વર્ષનું, એમએ 2 વર્ષનું અને બીએડ કોમન 2 વર્ષનું. આ એટલે તમને કામ થઈ ગયું આમાં. કા પછી તમને ક્લાર્ક અને મેનેજર પૂછશે. ક્લાર્ક અને મેનેજર હોય એટલે ઓછામાં ઓછો મેનેજમેન્ટ કરેલો હોવો જોઈએ. બીબીએ અને એમબીએ કરાવી જ નાખવાનો, વાત પૂરી કરી દેવાની. ક્લાર્કમાં બીકોમ, એમકોમ પણ ચાલશે. કોમ્પ્યુટર ઓપરેટર કે અથવા કોમ્પ્યુટર પ્રોગ્રામર કે બેયનું એ છે. તમે બીસીએ અને એમસીએ કરાવી શકો છો, અથવા તો બીએસસી વાળા પણ કોમ્પ્યુટર ઓપરેટર થઈ શકે છે. તો આ ડિગ્રી તમારે આવશે. અને પછી ભાઈ લાઇબ્રેરીની અંદર તમે કોઈ પણ ગ્રેજ્યુએશન અથવા તો લાઇબ્રેરિયન તરીકેનો એક ડિપ્લોમા ઇન લાઇબ્રેરિયન આવો કોર્સ આવે છે, 2 વર્ષનો એ કોર્સ કરાવો તો પણ તમે ડિગ્રી લખી. એટલે ડિગ્રી મેં તમને ક્લિયર કીધું. બાકી તો બધું ફોર્મેટ એક જ સરખું આવે છે, એ ઘસી નાખવાનું છે, આપણે એમાં બીજું કંઈ આવતું નથી. તો આ વાત થઈ એપ્લિકેશન્સની. હવે પછીની વાત કરીએ તો હવે પછી કંઈક નવું આવ્યું છે ભાઈ. અમે જે એકાઉન્ટ સ્ટેટ પ્રેક્ટિકલ વિષય છે એટલે એની પ્રેક્ટિસ તો તમે કરો છો, પણ અમુક એવા ક્વેશ્ચન્સ જે બોર્ડની અંદર અટપટા પૂછાતા હોય, બરાબર, 2 માર્કનો સવાલ ક્યારેક 5 માર્કમાં પૂછી લે તો શું લખવું સર, કેમ નથી ખબર પડતી? બસ ખબર પડવા હાટું તો અહીંયા જે અમારા ધુરંધરો શિક્ષકોની ટીમ છે એના દ્વારા એક સરસ મજાનું મટીરિયલ છે એ આપ્યું છે, જે શરૂઆતથી લઈને તમે જો તૈયારી કરશો ને તો તમારે બીજું કાંઈ કરવાની જરૂર રહેતી નથી. તો ઇકોનોમિક્સ છે, બીએ છે, મોઝા આપણું ઇંગ્લિશ છે, અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ, આ પ્રેક્ટિસ કરવા માટેના આપણા સ્વયં અને યુથ બંનેનું જે સંયુક્ત સાહસ છે એના દ્વારા સરસ મજાના મટીરિયલ બનાવ્યા છે, જે તમને 12મા ધોરણની અંદર શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા માટે મદદરૂપ થઈ શકે છે. જો સારી રીતે તૈયારી કરવા માંગતા હોય તો નંબર આપેલો છે 97124445 ઉપર કોલ કરીને ડિટેલ અને ઓર્ડર કરી શકો છો. પછી વાત કરીએ, તમને 9 માર્કની અંદર ભાઈ ફંક્શન્સ પૂછાશે. ફંક્શન્સ કયા કરવાની? ફંક્શનના તમને મારે ખાલી નામ આપવાના છે. 10
મોસ્ટ આઈએમપી ફંક્શનના નામ તમને આપી દઉં છું. એ 10 ફંક્શન આપણે પહેલા કરવાના છે એટલે આપણે કામ થઈ જશે. એમાં પહેલું ભાઈ સપોઝિશન આવશે. તો સપોઝિશન પહેલા કરી દેજો. મેકિંગ કે શોવિંગ કે. બીજા નંબર ઉપર યાદ રાખવાનું છે ભાઈ પર્પઝ. શોવિંગ એક્સપ્રેસિંગ તમારે લઈ લેવાનું, બરાબર. ત્રીજા નંબર ઉપર છે રિઝલ્ટ. ચોથા નંબર ઉપર આવશે તમારે પર્પઝ આવી ગયું, રિઝલ્ટ આવી ગયું એટલે આવશે હેબિચ્યુઅલ પાસ્ટ લેશું. હેબિચ્યુઅલ પાસ્ટ. પાંચમા નંબર ઉપર કોન્ટ્રાસ્ટ 12 આપીશ 12. છઠ્ઠા નંબર ઉપર કમ્પેરિઝન. નંબર 7 ઉપર અલ્ટરનેટિવ ચોઇસ. 8 નંબર ઉપર કન્ડિશન. 9 નંબર ઉપર રીઝન. 10 નંબર ઉપર ડુઅર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. 11 નંબર ઉપર રિપોર્ટિંગ. અને 12 નંબર ઉપર જે આઈડેન્ટિફિકેશનમાં વારંવાર એકાદું વાક્ય તો હોય ને હોય જ, છે ટોકિંગ અબાઉટ સમથિંગ રિલેશન ફોલનું ઢીકણું પૂછડું ઢીકણું એવું કંઈક આવે, બરાબર. ભાઈ 9 માર્ક લેવા માટે સૌથી પહેલા તમારે એક યાદ રાખવાનું છે, 12 ફંક્શન્સ છે એ જ કરવાના છે. આ 12 ફંક્શન તમે પહેલા જો કરી લેશો એટલે તમારો મોસ્ટ ઓફ કામ થઈ જશે. રેડી? તો અહીંયા તમને એપ્લિકેશનના જે ટોપિક છે એ આપી દીધા છે. એપ્લિકેશન સાથે સાથે ઈમેલ અને સાથે રિપોર્ટ પણ મેં તમને 2 આપેલા છે. એસે જે પૂછાય એસેના 4 નામ આપ્યા છે. અને સૌથી પહેલા આપણે ફંક્શન જો કરવાના હોય તો એટલા ફંક્શન્સ આપણે પહેલા કરી લેશું. એટલે આપણું કામ છે મોટા ભાગનું થઈ જશે. આમ જોવા જઈને તો જો આ ગણતરી કરીએ તો 9 માર્કનું તમારું ભાઈ ફંક્શન છે. આ આઈએમપી ની વાત કરીએ તો 6 માર્કનો તમારો આની અંદર એસે આવી ગયો છે. 5 માર્કની અંદર તમારા એપ્લિકેશન છે અને 5 માર્કની અંદર તમારો અહીંયા ઈમેલ છે. એટલે ટોટલ 9 ને 6 15 ને 5 20 ને 5 ભાઈ 30 માર્કનું ટોટલ અહીંયા તમને આઈએમપી આપવામાં આવ્યું છે. બોલો સ્વાહા. તો એટલું સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો કરવાનું છે. સેક્શન પ્રમાણે હજી આઈએમપી છે તમારા સુધી પહોંચી જશે. અલગ અલગ સેક્શનમાંથી કયા કયા પ્રકારના પ્રશ્નો છે એ તમારા સુધી આવશે. બીજું સ્ટ્રેટજી, બરાબર ભાઈ. 7 દિવસ 15 દિવસની અંદર તમારે તૈયારી ન કરી હોય અને શરૂઆત કરવી હોય તો કેવી રીતે કરી શકાય એના માટેના વિડીયોઝ વન શોટ તો અત્યારે આપણા રેગ્યુલર ચાલુ જ છે. અને જે દિવસે પરીક્ષા હશે એ દિવસે સવારમાં સૂર્યોદયને આગળના દિવસે પેલું કહેવાય ને ગુજરાતની સૌથી મોટો પેલું કહેવાય ને યુટ્યુબની અંદર સૌથી વધારે જોવાતો વિડીયો એટલે કે ભાઈ ભવિષ્યવાણી સૂર્યોદય, એની સાથે પણ તમારા સુધી અમે પહોંચાડતા રહીશું વિદ્યાર્થી મિત્રો. તો બસ વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ ચેનલ સાથે જોડાઈને રહેશું અને 11મા ધોરણની તૈયારી આપણે બેસ્ટ કરવાની છે. અને પછી પ્રભુતામાં પગલા જેવી રીતે નવ દંપતી મુકેમ 12મા ધોરણની અંદર આપણે સરસ તૈયારી કરી અને ગુજરાતના ટોપર સુધી તમને પહોંચાડવાના છે. એ અમારી જવાબદારી છે ને અમે એ પૂરે 100% કરશું. વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક પણ કરી દેજો. ટાટા બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.